હવે આગળ વાત કરીએ તો સારંગપુર શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીને 500 કિલો કેરીનો અન્નકૂટ તેમજ સોનાનો મુગટ પહેરાવવામાં આવ્યો। સુપ્રસિદ્ધ યાત્રાધામ સારંગપુર ધામ કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી અથાણાવાળાની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેક સાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી આજ રોજ સારંગપુરમાં દાદાને વિશેષ શણગાર અને કેરીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો છે। આજે કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને પ્યોર સિલ્કના જરદોશીના વર્કવાળા ફૂલોની ડિઝાઇનના વાઘા પહેરાવ્યા સાથે ગુલાબ સેવંતીના મિક્સ ફૂલોનો દિવ્ય શણગાર એવં કેરીનો અન્નકૂટ ધરાવાયો હતો। સારંગપુર દાદાને 500 કિલો કેરીનો અન્નકૂટ ધરાવાયો। સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી અને સવારે 7 કલાકે કોઠારી વિવેક સાગરદાસજી સ્વામી અથાણાવાળા દ્વારા શણગાર આરતી કરવામાં આવી હતી। મંદિર પરિસરમાં આવેલ યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરાયું હતું। આજે અનેક હરિભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો। પૂજારી સ્વામીએ જણાવ્યું કે આજે શનિવાર નિમિત્તે કષ્ટભંજન દેવ હનુમાનજીને અમદાવાદથી 500 કિલો કેરીનો અન્નકૂટ ધરાવાયો છે। આજે દાદાને વૃંદાવનમાં 15 દિવસની મહેનતે બનાવેલા પ્યોર સિલ્કના જરદોશીના વર્કવાળા ફૂલોની ડિઝાઇનના વાઘા પહેરાવ્યા છે। દાદાના સિંહાસનને ફૂલનો શણગાર કરાયો છે જે વડોદરાથી મંગાવ્યા છે। દાદાને સોનાનો રજવાડી મુગટ અને કુંડર પહેરાવવામાં આવ્યા છે। આજે હનુમાનજીને 1 કિલો પ્યોર સોનામાંથી બનેલી રજવાડી મુગટ અને કુંડર પહેરાવવામાં આવ્યા છે। 1.25 ફૂટ ઊંચા અને 1.5 ફૂટ પહોળા મુગટમાં 2 પોપટની આકૃતિ બનાવાઈ છે જેમાં હેન્ડ પેઇન્ટેડ મીણા કારીગરી કરાઈ છે। એટલું જ નહીં, મુગટમાં ફૂલ ઝાડ અને 2 મોટા કમળની ડિઝાઇન 4 ચાંદ લગાવે છે। તો 350 કેરેટ લેબ્રોન ડાયમંડથી જડતર કરાયેલો આ મુગટ બનાવતા 18 કારીગરોને 3 મહિનાનો સમય લાગ્યો હતો।